જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું. આજે આપણે રાજેશભાઈની વાડી આવ્યા છીએ, ગામ ખેંગારપર, તાલુકો જિલ્લો કચ્છ. હવે રાજેશભાઈ, આપણે વિશ્વાસ 77 33 ને 11 કેટલા વર્ષથી વાવેતર કરો છો? અમારું આમ તો 4 વર્ષથી વાવેતર કર્યું. 4 વર્ષથી વાવેતર કરો છો. ઓકે, કયા વર્ષે તમે કઈ જાતનું વાવેતર કરેલું? ગઈ સાલે તો મિક્સમાં હતા, 77 હતા અને વિશ્વાસ 33 હતા. 77 ને 33 મિક્સ વાવેતર કર્યા હતા. ઓકે, ગયા વર્ષે પછી વિશ્વાસ 11 તમે એક વાડીમાં વાવેતર કરેલું, એમાં એકરે કેટલું ઉત્પાદન મેળવેલું? 1 એકરથી ઓછી જમીન હતી, એમાં 40 કિલો અને 60 મણ જેટલો. 60 મણનું ઉત્પાદન, 40 કિલો વાળા 60 મણનું ઉત્પાદન લીધેલું છે. 1 એકરમાં જમીન ઓછી હતી. 1 એકર ઓછી હતી. ઓકે, ચાલુ વર્ષે કેટલા એકરનું વાવેતર કર્યું છે તમે અમારું? ચાલુ વર્ષે ટોટલ તમારા બિયારણનું વિશ્વાસનું છે 23 એકરનું વાવેતર. 23 એકરનું વાવેતર કરેલું છે. ઓકે, હવે 23 એકરમાં જે અમારું વિશ્વાસ 11 અને વિશ્વાસ 33 નું જે પણ વાવેતર કર્યું, એમાં તમને કોઈ જગ્યાએ વિશ્વાસના દિવેલામાં ફુકારો આવે છે? કોઈ જગ્યાએ ના, સુકારો નથી આવતો. ફુકારો નથી આવતો. ઓકે, પછી ફૂલિયો આવે છે કોઈ જગ્યાએ? ના, ફૂલિયો નથી આવતો. ફુકારા પ્રતિકારક જાત છે. બીજું કે માનો કે અધર કંપનીની જાતો અત્યારે ચાલુ છે બજારમાં, એ જાતોની સામે આપણે વિશ્વાસ 77, વિશ્વાસ 33 ને વિશ્વાસ 11, માનો કે 33 ને 11 ની આપણે કમ્પેરિઝન કરીએ તો અધર જાતમાં કેટલી વીણી થાય છે અને આપણી જાતમાં કેટલી વીણી થાય છે ખેડૂતોને? અધર જાતમાં તો હવે આપણે નક્કી જ ન કરી શકીએ. બાકી વિશ્વાસમાં અમે અત્યારે 4 વીણી કરેલી છે. ઓકે, માનો કે અધર જાત છે તો ભાઈએ માનો કે બીજા ભાઈ આપણે બાજુમાં વાવેતર કરેલા છે, તો એમને કેટલી વીણી કરી? એને તો હવે એમાં આગતરા પહાનો હોય પણ કદાચ 1 થી 2 વીણી કદાચ થઈ હશે, પણ અમે આ વિશ્વાસમાં કરેલી છે 4 વીણી. અમને જાત અનુભવ છે એ ખાતરી. ઓકે, જાન્યુઆરી મહિનામાં આપણે 4 વીણી થઈ ચૂકી છે. આપણે કયા મહિનાનું વાવેતર કરેલું છે? વાવેતર 8મા મહિનાનું. 8મા મહિનાનું વાવેતર કર્યું છે. જાન્યુઆરી મહિનો આવ્યો, 4 વીણી થઈ ચૂકી છે. બીજી કેટલી વીણી આવે એવી છે આમાંથી? આમાં તો હજી તો ઘણી વીણી આવશે. ઘણી વીણી એટલે ભાઈ જરા વિડીયો બતાવો તો, એટલે ઉપરથી બતાવો તમે. આમાં 4 વીણીમાં તો હજી 25% માલ ના ઉતર્યો હોય. 4 વીણીમાં 25% માલ ઉતર્યો નથી. આ વર્ષે એકરે તમને કેટલું ઉત્પાદન મેળવવાનો અંદાજ છે? ગયા વર્ષે તમે જે ઉત્પાદન મેળવ્યું હતું, તો ચાલુ વર્ષે તમને કેટલું ઉત્પાદન મળશે 2025માં? 2025માં અંદાજે 40 કિલો ને 50 મણ ઉપર જશે. 50 મણ ઉપરનો અંદાજો છે. ઓકે રાજેશભાઈ, તો જે માનો કે અહીંયા જે ફૂટ છે આપણે વિશ્વાસ 77 વિશ્વાસ 33, આ વિશ્વાસ 33 જે ફૂટ છે વિશ્વાસ 11માં લાવો તો ભાઈ જરા. ફૂટ જોઈ શકાય છે. બીજું રાજેશભાઈ કે આપણા જ્યાં વિશ્વાસ 11 દિવેલા છે એને એકદમ આછા કોટા આવે છે. આછા કોટા એટલે તમને એવું લાગે કે ભાઈ મારી માળાની આછી છે, અને અધર કંપનીની જાતો આવે એના એકદમ ઘાટા કોટા આવે છે. તો ઘાટા કોટા વાળી માળ સારી કે આવી આછા કોટા વાળી માળ સારી? અમને તો આછા કાંટા વાળી ગમે. વિશ્વાસ 11 છે ને, અમારે 1 એકરમાં પણ તમને વાત કરી ને કે 1 એકર જેટલી જમીન નથી આપણે આ તમને બતાવી, અને એમાં અમે ગઈ સાલે 60 મણ પકવેલા. ઓકે, તો આમાં જયારે થ્રેફર આવે તો પેલામાં ફોતરી વધુ નીકળે કે આમાં ફોતરી વધુ નીકળે? એ ફોતરી પહેલા વધુ નીકળે, આમાં ઓછી નીકળે. આમાં ફોતરી એકદમ ઓછી નીકળે છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આની અંદર ઘાટામાં કોઈ પણ કાંટા રહેતા નથી. જયારે માળ પરિપક્વ થાય છે એટલે એકદમ ઘાટો આ રીતે આછા કાંટા વાળો થઈ જાય છે. જ્યારે અધર જાતમાં કાંટાનું પ્રમાણ વધુ છે તો એમાં ફોતરીનું પ્રમાણ વધુ નીકળે છે. અધર જાતની કમ્પેરિઝન કરીએ આપણે તો એમાં માનો કે એક દિવસે વાવેતર કર્યું છે તો 2 વીણી થાય છે. આમાં જયારે 4 વીણી ખેડૂતને થઈ જાય છે તો 2 વીણી આપણી આ વિશ્વાસ 11 અને 33 આગળ રહે છે અધર જાતની સામે. બીજું કે 2025માં આપણે જે વાવેતર કર્યા તો એમાં આપણે આવતા વર્ષે બીજા ખેડૂતોને વિશ્વાસ 11 33 વિશ્વાસના દિવેલા વાવવાનું ભલામણ કરી શકે રાજેશભાઈ? ભલામણ મેં ગઈ સાલે કરેલી, અને આપણે કબરાવની બાજુમાં મોરગર ગામ છે, ત્યાં ભાઈ રાણા બાપા નામ છે ભાઈ નું, બરોબર છે. એને 15 એકર વાવેલા છે, અને એ કહેતા હતા કે અમે બિયારણ વાવશું તો વિશ્વાસનું જ વાવશું. બીજા ખેડૂતો આવે છે જોવા માટે મોનો કે આજુબાજુના, તો એવું જોવે છે કે ભાઈ આમાં વેલી વેલી થાય છે, અધારમાં નથી થાય, એવું એમને બીજા ખેડૂતોને પણ દેખાય છે વસ્તુ? 100%. ઓકે રાજેશભાઈ, આપણો